મને એક બહુ યુનિક વસ્તુ લાગી તમે જે અત્યારે એક્સપેરિમેન્ટ કરી હતી થોડા સમય પહેલાં યુકેમાં તમે એક ઓર્કેસ્ટ્રા સિમ્ફની ઓર્કેસ્ટ્રા સાથે તમે આખો એક પ્રોગ્રામ ભજવેલો આપણા ગુજરાતી લોક સંગીતનો. તો એ અનુભવ કેવો રહેલો ને એવો પ્રોગ્રામ આપણને અમદાવાદ ખાતે કે અહીંયા કશે જોવા મળે કે નહીં? બિલકુલ કરી શકાય. થોડુંક મોંઘું છે કારણ કે લગભગ 60 જેટલા બધા ઓર્કેસ્ટ્રાના બધા આર્ટિસ્ટો ત્યાં. વાહ. અને હું ને અમીર સિંગિંગમાં હતા અહીંયાથી. અને બહુ જ ગજબનું હતું કારણ કે બંનેનું મ્યુઝિક એકબીજાને સમજાય નહીં. હા, કારણ કે વેસ્ટર્ન ક્લાસિકલ છે ને આપણું ઇન્ડિયન લોક સંગીત છે એટલે એ લોકો શું વગાડે છે એ આપણને સમજાય નહીં ને આપણે શું ગાઈએ છીએ એને સમજાય નહીં એટલે જામી ગયું. લગન સારું થઈ ગયું. જોરદાર. એક વસ્તુ શ્યોર છે કે આ પ્રોપર ફાધર સન ડ્યુઓ જ છે. કારણ કે સર જ્યારે આખી આ બધી વાત કરતા હતા સિમ્ફનીની ને આ ધીરે કરીને કે એમને કીધું ને કે હું પણ હતો ને આમિર પણ હતો તો આ ધીરે કરીને કે હું કોરસમાં હતો. અને મેઇન વસ્તુ તો કીધી એમને કીધું ને કે ના એ છે ને થોડું મોંઘું પડે તો આ ફરીને નાલા બહુ મોંઘું પડે